શાસ્ત્ર પાઠ પહેલા રાજાઓ 17મો અધ્યાય કડી 1 થી 6। ગિલિયાદમાં આવેલા તિસ્બેના પત્ની એલિયાએ આહાબને કહ્યું, ઇઝરાયેલના ઈશ્વર પ્રભુનો હું સેવક છું અને તેના કસમ ખાઈને કહું છું કે હવેના વર્ષોમાં મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડવાના નથી। ત્યાર પછી તેને પ્રભુની વાણી સંભળાઈ, આ જગ્યા છોડીને તું પૂર્વ તરફ જા અને યર્દનની પૂર્વે આવેલા કરિંથના કોતરમાં સંતાઈ જા, ઝરણાનું પાણી પીજે અને મેં કાગડાઓને આજ્ઞા કરી છે કે તે તને ત્યાં ખવડાવે। તેણે પ્રભુના કહ્યા પ્રમાણે કહ્યું। તે યર્દનની પૂર્વે આવેલા કરિંથના કોતરમાં જઈને રહ્યો। કાગડાઓ સવાર સાંજ તેને રોટલો અને માંસ લાવી આપતા અને તે ઝરણામાંથી પાણી પીતો। આ પ્રભુની વાણી છે। ઈસુની જય વાલા ધર્મજનો, આજે 8મી જૂન 2026 સોમવાર। આજના શુભ સંદેશમાં આપણે એક અગત્યની બાબત સાંભળીએ એ પહેલા હું તમારી સમક્ષ એક પ્રસંગ રજૂ કરવા માંગુ છું। એક વ્યક્તિ હાઈવે પર પોતાની ટ્રક લઈને આવ્યો હતો અને ત્યાર પછી એ ટ્રક ડ્રાઈવર ભૂખ લાગી હતી એટલે હોટલમાં જમવા જાય છે, જમવાનો ઓર્ડર આપે છે। એટલામાં 4 યુવાનો બાઇક લઈને આવે છે। એ થોડા અભદ્ર ભાષામાં વાત કરીને પેલા વ્યક્તિની જે ભોજનની થાળી જે પૂરી કરી કાઢે છે એને હેરાન કરે છે, પણ પેલો વ્યક્તિ એક શબ્દ બોલતો નથી। ઉપરાંત એ તો શું કરે છે, જઈને પોતાનું બિલ પણ ચૂકવી દે છે। ત્યારે પેલા 4 યુવાનિયાઓ કહે છે, આ કેટલો ફટ્ટુસ ને કાયર માણસ છે, એની હિંમત જ ચાલતી નથી। એટલામાં વેટર આવે છે અને ત્યાર પછી કહે છે, ફટ્ટુસ કે કાયર માણસ નથી, એ ટ્રક ડ્રાઈવરે બહાર પાર્કિંગમાં જુઓ શું કર્યું, પોતાની ટ્રક લઈને પાછો વળ્યો અને તમારી જે 4 બાઇક હતી એને ભૂકા કાઢી કાઢ્યા। હા વાલા ધર્મજનો, આવો જ આપણો માનવીય સ્વભાવ છે, નહીં? જોવા જઈએ તો કે આંખની સાથે આંખ અને એ જ રીતે જેવા સાથે તેવા, અને એવા અભિગમની સામે પ્રભુ ઈસુ આપણી સમક્ષ પરમ સુખનો માર્ગ રજૂ કરે છે કે તમારે જો સુખી નહીં પરમ સુખી થવું હોય તો આ 8 રસ્તાઓ જે પ્રભુ આજના શુભ સંદેશમાં રજૂ કરે છે। માથીના શુભ સંદેશમાં 5મા અધ્યાયની 1 થી 12મી કડીમાં બહુ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે। ઈસુ એક યહૂદી ગુરુ તરીકે જે કાર્ય કરવાનું એ કરે છે। શું કરે છે? એ રાબાઈ બેસીને ભણાવે અને એ રીતે ઈસુ પણ બેસે છે અને ત્યાર પછી ભણાવે છે। શું ભણાવે છે? પરમ સુખનો માર્ગ। આપણા માટે પરમ સુખનો માર્ગ એટલે બાઇબલ। બાઇબલને જો અલગ રીતે જોવામાં આવે તો બેઝિક ઇન્સ્ટ્રક્શન્સ બિફોર લિવિંગ ધી અર્થ, એટલે કે યોગ્ય સૂચનાઓ, સામાન્ય સૂચનાઓ આ દુનિયા છોડતા પહેલા કઈ રીતે આપણે જીવન જીવવું જોઈએ એ આ પરમ સુખનો માર્ગ આપણને આમંત્રણ આપે છે। અઘરો છે પણ અશક્ય નથી। આ જ માર્ગ વાંચીને ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો। આ જ માર્ગ આજે આપણને પ્રભુ આપી રહ્યા છે। શું આપણે પ્રયત્ન કરીએ છીએ ખરા? ઈસુની જય।